રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી મોટો નિર્ણય કર્યો છે। લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે। હવે લગ્ન નોંધણી માટે માત્ર વરવધુ અને સાક્ષીઓની હાજરી નહીં ચાલે, માતા પિતાની માહિતી અને જાણ કરવી ફરજિયાત બનશે। प्रदीप महत्वपूर्ण समाचारों की शुरुआत करिए। राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवीए सौथी मोटो निर्णय कर्यो छे। गुजरात सरकारनो आ सौथी मोटो निर्णय। लग्न नोंधणीमां माता पितानी परवानगी अंगे कड़क नियमो बनाववामां आव्या छे। नायब मुख्यमंत्री हर्ष संघवीए सत्तावार जाहेरात पण करी छे। छेल्ला घणा समयथी लग्नना नियमोमां फेरफारोनी मांग हती। ए मांगने लईने राज्यमां लग्न नोंधणी प्रक्रियामां महत्वपूर्ण फेरफार सूचवायो छे। હવે લગ્ન નોંધણી માટે માત્ર વરવધુ અને સાક્ષીઓની હાજરી નહીં ચાલે, માતા પિતાની માહિતી અને જાણ કરવી ફરજિયાત બનશે। વરવધુ અને બે સાક્ષીઓની ફરજિયાત હાજરી પણ રહેશે। અરજી નોટરાઇઝ કરીને જમા કરાવવાની પણ રહેશે। ઓળખ માટે સરકાર દ્વારા માન્ય દસ્તાવેજો આપવાના રહેશે। આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજો જમા પણ કરાવવા પડશે। વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ ફરજિયાત રાખવા પડશે। જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત, સાથે જ લગ્ન કંકોત્રી આમંત્રણ પત્રિકા પણ આપવાનું રહેશે। વરવધુના લગ્ન સમયે અલગ અલગ પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવા પડશે। લગ્ન સમયે લેવાયેલ ફોટોગ્રાફ્સ પણ મૂકવા પડશે। સાક્ષીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા પણ ફરજિયાત કરાયા છે। માતા પિતાને લગ્નની જાણ હોવાની ડિક્લેરેશન અરજી પણ ફરજિયાત મૂકવામાં આવશે। માતા પિતાનું આધાર કાર્ડ પણ આપવું પડશે અને સાથે જ માતા અને પિતાનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવો પડશે। અરજી કર્યા બાદ 30 કામકાજના દિવસોમાં માતા પિતાને એ રજિસ્ટ્રાર્ડ ઓફિસ તરફથી જાણ કરવામાં આવશે। અરજી સંબંધિત જિલ્લા અને તાલુકા રજિસ્ટ્રારને એ મોકલવામાં પણ આવશે। નિર્ધારિત સમયગાળા પછી જ લગ્ન નોંધણી પૂર્ણ થશે અને તમામ વિગતો સરકારના ઓનલાઈન પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવશે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગ્ન નોંધણીનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। જો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહની અંદર સત્તાવાર એ જાહેરાત કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતા શું કહ્યું, સાંભળો। ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે। જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી અને જે કોઈ અધિકારીઓએ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો
મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈપૂર્વક પગલાં ભરવામાં આવ્યા. અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવે. હું આપ સૌને પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ બે એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો. આ બે ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો. આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓનલાઈન આપ આપી શકશો. એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું. આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ, જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આપને સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોય છે.
પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાય નહીં, કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય, તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી. બનાસકાંઠાનો એક કિસ્સો, એક સારા ઘરના પરિવારમાં, એટલે કે સારા એટલે કે ધનિક પરિવારની દીકરી લેભાગુ ટપોરીઓ દ્વારા આસપાસ ફરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી એ દીકરીને ફસાવવી, નામ બદલીને, ખોટા ઈરાદે, ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા. લગ્ન કરીને 2-4 મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી. એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી. એ દીકરીને પોતાના ઘરે જવું છે, પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો. આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કંઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવી. એ દીકરીને બનાસકાંઠા પોલીસ દ્વારા એ છલ કપટ ધરાવતો દીકરો, એ અસામાજિક ટપોરીને પોલીસે એવો પાઠ બનાવ્યો કે દીકરી તો ઘરે પાછી આવી, પરંતુ એ દીકરીએ હવે સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં રાજ્યની બીજી કોઈ દીકરી આવા ટપોરીઓનો ભોગ ના બને તે માટે એ સામાજિક પ્રસંગે જઈને સાચી હકીકતો લોકોની સામે લાવશે. આ જ પ્રકારે મહેસાણાનો કિસ્સો, પંચમહાલનો કિસ્સો, નવસારીના કિસ્સાઓ આપણે સૌએ અનેક વાર જોયા છે. આવી માતાઓની વેદનાને આપણે જોઈ છે નજીક. એ બધી જ માતાઓને હું આજે વંદન કરું છું કે આપ સૌ દ્વારા જે કોઈ સૂચનો આવેલા હતા એમાંના મોટા ભાગના સૂચનો અમે લોકોએ લઈ લીધા છે અને આવનારા દિવસોમાં બી આ બાબતની કોઈ બી માહિતીઓ આપ રાજ્ય સરકારને મોકલી શકો છો. સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ
2006 હેઠળના નિયમમાં 4 બાબતોમાં છે. અગાઉ અરજી વખતે વર વધુના દસ્તાવેજો લેવામાં આવતા હતા. દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા. ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી. અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી. નોંધણી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી. હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે. વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે. આપણે નિયમો કડક કર્યા, પરંતુ લોકો હેરાન ના થાય. જે લોકો જનરલ એટલે કે વિધિ વિધાનપૂર્વક લગ્ન કરતા હોય છે, માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે, અને સામાજિક લગ્ન જે કરતા હોય, એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે. અને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા, એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે, એવી બી ચિંતા કરવી. હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી. એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલાં ભરવામાં આવશે. એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા, લગ્ન રજીસ્ટ્રેશન કરતા હતા, એની બદલે તલાટી હવે અરજીને સ્વીકારશે, તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે એ અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી. એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક, જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે. ખાસ કરીને આવનારા દિવસોમાં એક પોર્ટલ બી બનાવવામાં આવશે. આ પોર્ટલમાં જેવું રજીસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજીસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે. કુલ મળાવીને અમે એક પ્રયાસ કર્યો છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય, દીકરા દીકરીઓનો હક બી સચવાય અને કોઈ બી લેભાગુ કર્મચારી સિસ્ટમની અંદરથી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ કરવામાં એ પોતે એના એમ કહી શકાય કે એ પોતે આ જીવન બરબાદ કરવાનું કારણ સિસ્ટમ ના બને તે પ્રકારની વ્યવસ્થાઓ આખી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સંપૂર્ણ વિગત લેખિતમાં આપ સૌ લોકોને આજે આપવામાં આવશે.
બીજો પ્રશ્ન એ છે કે ઓનલાઈન જે સજેશનો મંગાવ્યા છે આરોગ્ય વિભાગની વેબસાઇટ પર એ ક્યાંથી શરૂ થશે ક્યારે પૂર્ણ થશે તારીખો મેરેજ એક અલગ અલગ જો મેં પહેલાં જ કહ્યું કે લગ્નના નિયમો બદલી ના શકાય. લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી. એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય અને યુવાનોનો હક બી સચવાય. આ બધા જ વિષયોને સમજીને એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આ પદ્ધતિ બનાવવામાં આવી છે. સાહેબ, બે સવાલ છે મારા પરથી. પહેલો સવાલ એ છે કે અગાઉની જે પદ્ધતિ હતી એની અંદર પણ ફરજીવાળો થતો હતો. આની અંદર પણ થવાની શક્યતા છે. જો ફરજીવાળો થયો તો કોની જવાબદારી રહેશે, એને શું સજા રહેશે, એવું કંઈ અત્યારે જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે 1 મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે. તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોતપોતાની લાગણી દર્શાવી શકે. હવે બીજો સવાલ, પહેલા એવું હતું કે કોઈ પણ જગ્યાએ એ નોંધણી થઈ શકે. શું આની અંદર એવો કોઈ સુધારો કર્યો છે કે આધાર કાર્ડ વર્ગ કે વધુનું જ્યાંનું એડ્રેસ હોય એને સરાઉન્ડિંગ એરિયામાં જ નોંધણી થાય જો કે ગમે ત્યાં થશે? સામાન્ય રીતે ભારત એક દેશ છે અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ બી નોંધણી કોઈ બી ખૂને કરે પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી હાલ સુધી શું હતું કે બહાર બોર્ડ પર તલાટી લગાડી લેતા હતા. પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા. એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલીએ. એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ અને એ બદલાવ લાવવામાં આવ્યો છે. સર, આપણે જે હમણાં વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં આટલા કોઈ ને એ ફરજીવાળો જે તે હતો એમાં કોઈ તલાટી કે એના ઉપરી અધિકારી સામે કોઈ કાયદેસરની જે કાર્યવાહી કોઈ થઈ છે? જવાબદાર લોકો હતા એ લોકો પર કાયદેસરની કાર્યવાહી આપણે કરી છે. તમારી અનેક ચેનલો દ્વારા બી આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી. એમાં કોઈ બી ફરિયાદી ના હોવા છતાં બી રાજ્ય સરકાર ફરિયાદી બનીને બી આવા લોકો પર પગલાં ભર્યા છે. આભાર.